જ્યારે જ્યારે આપણને સાંજના સમયે હળવું ખાવાનું મન થાય ત્યારે આપણે શું બનાવીશું? વઘારેલી ખીચડી. આ વઘારેલી ખીચડી સ્વાદિષ્ટ તો બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. આજે હું આપની સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગરમા ગરમ ખીચડી એકદમ સરળ રીતે કેવી રીતે બનાવાય તે રેસીપી શેર કરીશ. તો ચાલો આપણે સ્વાદિષ્ટ સુપર એવી મસાલા ખીચડી બનાવવાનું શરૂ કરીએ. આ ખીચડી આપણે દાળ અને ચોખામાંથી બનાવીશું. તો એક વાડકી આપણે ચોખા લઈશું. આ ચોખા ખીચડી માટેના જાડા ચોખા આવે છે તે લેવાના છે. અને અડધી વાડકી તુવરની દાળ લઈશું. દાળ અને ચોખાને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આ દાળ ચોખાને 2 થી 3 વખત પાણી વડે સરસ રીતે ધોઈ લઈએ, જેથી એના ઉપરનો બધો ધૂળ કચરો હોય તે નીકળી જશે. અહીંયા આપણે તુવરની દાળનો ઉપયોગ કર્યો છે. મગની દાળ પણ વાપરી શકીએ છીએ. મગની ફોતરાવાળી દાળ પણ અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ. અને દાળ ચોખાનું પ્રમાણ પણ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકીએ છીએ. પરંતુ આ રીતે એક વાડકી ચોખા અને અડધી વાડકી દાળ લઈશું તો સુપર ટેસ્ટી આપણી ખીચડી બનીને તૈયાર થશે. દાળ ચોખાને આ રીતે સરસ રીતે મસળીને મેં 3 વખત ધોઈ લીધા છે. એમાંથી બધું પાણી નિતારી લઈશું. હવે આ દાળ ચોખામાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને એને ઢાંકીને અડધો કલાક માટે પલળવા દઈશું, જેથી સરસ એવા દાળ અને ચોખા આપણા ફૂલી જશે અને પોચા બની જશે. આ વઘારેલી ખીચડીમાં આપણે વેજીટેબલનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. એક નાની ડુંગળી ઝીણી સમારી લીધી છે. અડધી વાડકી વટાણા લીધા છે. એક બટાકાને પણ ઝીણો ઝીણો સમારી લીધો છે. મરચાં, લસણ, આદુ, મીઠા લીમડાના પાન લીધા છે. તેને આપણે ખાંડણીમાં વાટી લઈશું અથવા મિક્સર જારમાં પીસી લઈશું. 5 થી 6 જેવી ફણસીને પણ મેં ઝીણી સમારી લીધી છે. ચાલો હવે ખીચડીનો વઘાર કરીએ. આ ખીચડી આપણે કુકરમાં જ બનાવવાના છીએ. ગેસ ચાલુ કરીને ગેસ પર કુકર મૂકી દઈશું. એમાં 2 ચમચા તેલ ઉમેરીશું અને અડધા ચમચા જેટલું ઘી ઉમેરીશું. એકલા ઘીમાં પણ વઘારી શકીએ છીએ અને એકલા તેલમાં પણ આપણે આ ખીચડી વઘારી શકીએ છીએ. અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ સંતળાઈ જાય એટલે 1 ચમચી જીરું ઉમેરી લઈએ. જીરું સરસ સંતળાઈ જાય એટલે એમાં 6 થી 7 કાળા મરી ઉમેરી લઈએ. 6 થી 7 જેવા લવિંગ ઉમેરી લઈએ. થોડા તજના ટુકડા ઉમેરી લઈએ. તજ, લવિંગ અને મરી સરસ સંતળાઈ જાય પછી એમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં વાટેલા આદુ, લસણ, મરચાંને ઉમેરી લઈએ. મીઠા લીમડાના પાન પણ આપણે એમાં વાટી લીધા છે. બધું સરસ સંતળાવા દઈએ. આદુ, લસણ, મરચાં, મીઠા લીમડાના પાન સરસ સંતળાઈ જાય પછી એમાં સિંગદાણા ઉમેરી લઈએ. સિંગદાણાને ધોઈને પણ ઉમેરી શકીએ છીએ અને જો સિંગદાણા વધારે રતાસ પડતા ન હોય તો આ રીતે પણ આપણે ઉમેરી શકીએ છીએ. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ. આમાં એક શાકભાજી ઉમેરતા જઈશું અને સાંતળતા જઈશું. ડુંગળી સરસ સંતળાઈ જાય પછી એમાં સમારેલો બટાકા ઉમેરી લઈએ. સમારેલી ફણસી ઉમેરી લઈએ. લીલા વટાણા ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એમાં મસાલા કરીએ. 1 ચમચી હળદર ઉમેરી લઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. અહીંયા આપણે લીલા મરચાં ઉમેરેલા છે એટલે લાલ મરચું પાવડર ઓછો ઉમેરીશું. બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ અને દાળ ચોખાને પલાળી રાખ્યા છે એમાંથી પાણી નિતારી લઈએ અને પછી એને કુકરમાં ઉમેરી લઈએ. આ પાણી પણ આપણે એમાં જ ઉમેરવાનું છે. તો પહેલાં આપણે દાળ ચોખા ઉમેરી લઈએ. વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ પછી જ આપણે પાણી ઉમેરીશું. આ ખીચડીને કૂક થવા માટે કુલ 4 ગ્લાસ પાણીની જરૂર પડશે. દાળ ચોખા પલળવા માટે આપણે 2 ગ્લાસ પાણી ઉમેર્યું હતું તે નિતારી લીધું છે. તે પહેલાં આપણે એમાં ઉમેરી લઈએ અને હવે બીજા 2 ગ્લાસ પાણી પણ એમાં ઉમેરી લઈએ. એટલે કુલ 4 ગ્લાસ પાણી મેં ઉમેરી લીધું છે. અહીંયા આપણે ટેસ્ટ પણ કરી લેવાનો છે. જો આપણને મીઠું મરચું ઓછું જણાય તો તે પણ આપણે ઉમેરી લઈશું. આપણે આ રીતે મસાલા અને પાણી ઉમેરાઈ જાય એટલે ઢાંકણ બંધ કરી દઈએ છીએ, પરંતુ અહીંયા આપણે તરત ઢાંકણ બંધ નથી કરવાનું, એ વાતનું ધ્યાન રાખીશું. આ રીતે ઢાંકણને ખુલ્લું જ રાખીશું અને દાળ ચોખાને પાણી સાથે સરસ ઉકળવા દઈશું. થોડી વાર પછી ચેક પણ કરતા રહીશું. તો જુઓ સરસ રીતે દાળ ચોખા સાથે પાણી અને મસાલા ઉકળી ગયા છે. એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને કે બંધ કરીને ઢાંકણને ઢાંકી દઈશું. અહીંયા ગરમ છે એટલે સીટી કાઢીને ઢાંકણ બંધ કરીશું. એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું. ઢાંકણ બંધ કરીને હવે એની ઉપર સીટી ફિટ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને કુકરમાં 2 સીટી થવા દઈશું. જો કુકર નાનું હોય તો 3 સીટી થવા દેવી પડશે. અહીંયા મોટું કુકર છે એટલે 2 સીટીમાં આપણી સરસ ખીચડી બનીને તૈયાર થઈ જશે. તો કુકરમાં 2 સીટી થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને કુકરને ગેસ પરથી ઠંડુ થવા માટે નીચે ઉતારી લઈશું. આ ખીચડીને આપણે 15 મિનિટ સુધી કુકરમાં સીજવા દઈશું. પછી જ એનું ઢાંકણ આપણે ખોલીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તે હવે કુકરને ખોલી લઈએ. જુઓ તમને નજીકથી પણ બતાવી દઉં કેટલી સરસ ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે સરસ એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખીચડીને સર્વ કરી લઈએ. ખીચડીમાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે ખાવાનું તો મન થઈ જાય.
આવી ગરમા ગરમ હેલ્ધી વઘારેલી ખીચડી તો આપણને દરેક સિઝનમાં ખાવાની ખૂબ જ ગમે. શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય કે વરસતો વરસાદ હોય. હવે આ ગરમા ગરમ ખીચડી ઉપર ઠંડુ દેશી ઘી સર્વ કરીશું. ઘી ગરમ થઈ જશે અને ખીચડીમાં મેલ્ટ થઈ જશે અને ખીચડી એટલી સ્વાદિષ્ટ લાગશે કે ન પૂછો વાત. એની સાથે આપણે અથાણું સર્વ કરીશું, જીરા મીઠાવાળું દહીં સર્વ કરીશું અને સરસ એવો પાપડ પણ સર્વ કરીશું. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું આપણે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં.